નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. કાલે સોમનાથમાં કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી. સોમનાથ મંદિર પર ક્રેનથી કુંભાભિષેક કરાશે. 11 તીર્થના જળથી કુંભાભિષેક કરાશે. 90 મીટરના ઊંચા શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની 75મી વર્ષગાંઠ સોમનાથમાં કુંભાભિષેકનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સોમનાથ મંદિરના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે અને સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવમાં ભાગ લેશે. એર શો અને રોડ શો સહિત વિવિધ કાર્યક્રમોની રિહર્સલ પણ પૂર્ણ થઈ ચૂકી છે. 11 તીર્થના જળથી પૂજન કરી મંદિરના શિખર પર વિશેષ અભિષેક થશે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો સોમનાથ મંદિર ખાતે નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સમગ્ર દેવભૂમિ પ્રભાસ તીર્થ ભક્તિ, વૈદિક મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું છે. હાલમાં સોમનાથ અમૃત મહોત્સવમાં કુંભાભિષેકનું રિહર્સલ કરાયું. તો 11 તીર્થના જળથી સોમનાથ મંદિર પર કુંભાભિષેક કરવામાં આવશે, જે 90 મીટર ઊંચાઈ ધરાવતી ક્રેન દ્વારા સોમનાથ મહાદેવના શિખર પર થશે, જેને લઈને આજે રિહર્સલ કરાયું હતું. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, જે પ્રકારનું રિહર્સલ થઈ રહ્યું છે, કદાચ હવે 12 કલાકથી 16 કલાકની અંદર આખો કાર્યક્રમ જે છે તે શરૂ થઈ જશે, કઈ રીતનું મહત્વ રહેલું છે? જી બિલકુલ સિદ્ધાર્થ, જે ખાસ કરીને આવતીકાલે જ્યારે વહેલી સવારે એટલે કે 9 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ સોમનાથ પધારી રહ્યા છે, ખાસ કરીને સોમનાથની અંદર એટલે કે સોમનાથ પર્વનો મહોત્સવ છે તે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે તેના ભાગરૂપે વડાપ્રધાન જ્યારે આવતીકાલે સોમનાથ ખાતે પધારી રહ્યા છે અને તેમના કાર્યક્રમની રૂપરેખા અને આજે જે કંઈ પણ કાર્યક્રમો આવતીકાલે થવાના છે તે તમામ કાર્યક્રમોનું કહી શકાય કે રિહર્સલ છે તે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને કહી શકાય કે જે 11 તીર્થોનું જળ છે તેમનું જળાભિષેક છે તે કરવામાં આવશે અને તેમને નામ પણ આપવામાં આવ્યું છે કુંભાભિષેક. એટલે કે આ કુંભાભિષેક છે તે 90 મીટર લાંબી ક્રેન છે તેમના માધ્યમથી કાલે કરવામાં આવશે. અને વહેલી સવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પહોંચે ત્યારે પ્રથમ રોડ શો યોજવામાં આવશે અને ત્યારબાદ સોમનાથ મંદિરની અંદર વિવિધ કાર્યક્રમો છે, પૂજા અર્ચના છે તે કરવામાં આવશે. અને ત્યારબાદ કહી શકાય કે બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક સભા છે તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં જનમેદની છે તેમને સંબોધશે. સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ પણ છે, જે રીતે આપે પણ દિનેશ વાત કરી હતી કે મોટી સંખ્યામાં લોકો અથવા તો જે આસ્થા ધરાવે છે તે લોકો માટે પણ એક મહત્વનો પ્રસંગ છે. અત્યારથી જે માહોલ જોવા મળી રહ્યો છે, પ્રધાનમંત્રી ત્યાં આગળ આવવાના છે ત્યારે જી બિલકુલ, જે પ્રમાણે કહી શકાય કે 4 મહિના પહેલા જયારે કહી શકાય કે સોમનાથ ની અંદર સોમનાથની એક મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, કારણ કે સોમનાથ મંદિરને જયારે વિદ્વાંસો દ્વારા જે લૂંટવામાં આવ્યા હતા અને તેમને 1000 વર્ષ પૂર્ણ થયા હતા, તેમના ભાગરૂપે 4 મહિના પહેલા એક મહોત્સવ યોજવામાં આવ્યો હતો. અને તે જ પ્રમાણે આવતીકાલે ફરી એક વખત એટલે કે જે સોમનાથ મંદિરનું નવું નિર્માણ થયું હતું અને તેમના આવતીકાલે જ્યારે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તેમના ભાગરૂપે આ મહત્વનો કાર્યક્રમ છે તે યોજાવા જઈ રહ્યો છે, મહત્વનો ઉત્સવ છે તે યોજાવા જઈ રહ્યો છે. અને તેમને લઈને સોમનાથ સહિત આસપાસના જે સૌરાષ્ટ્રના જિલ્લાઓના લોકો છે તેમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ. તો હવે જે કાર્યક્રમ છે તેની શરૂઆત થવા જઈ રહી છે. ટૂંક સમયમાં પ્રધાનમંત્રી પણ પહોંચશે અને જે આયોજન હતું, જેનું રિહર્સલ હતું તે તમામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર ઘરે બેઠા દર્શન કરી શકાશે. આપને એ પણ જણાવી દઈએ કે સોમનાથ મંદિર પર કુંભાભિષેકના જે દર્શન છે તે આપ ઘર બેઠા પણ કરી શકશો. કુંભાભિષેકના લાઈવ દર્શન માટે ન્યૂઝ 18 ગુજરાતીએ મહા કવરેજ રાખ્યું છે. તો મહા કવરેજમાં તમે જે આ કુંભાભિષેકનું અત્યારના રિહર્સલ જોઈ રહ્યા છો, એક તરફ તમારી ટીવી સ્ક્રીન ઉપર જે સવારે 9 વાગે શરૂ થશે, જે રિહર્સલ નહીં હોય પરંતુ જ્યારે કુંભાભિષેક કરવામાં આવશે, 11 તીર્થ જે અલગ અલગ જળ લાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરવામાં આવશે, તેના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવીશું. લાઈવ દર્શન આપ કરી શકશો ઘરે બેઠા બેઠા. તે પ્રમાણેનું આયોજન મહા કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ શકશો. ખેડાના ડાકોરમાં મનોરથનો ભાવ વધારો આખરે મોકૂફ રખાયો છે. ડાકોરના રાજા રણછોડ મંદિરની ટેમ્પલ કમિટી દ્વારા અચાનક જ વિવિધ મનોરથના ભાવમાં વધારો કરવામાં આવતા ભક્તો તથા સેવક પૂજારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને સોનાના શિખર પર ચડાવવામાં આવતી ધજા જે અગાઉ 600 રૂપિયામાં ચડતી હતી તેનો ભાવ વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈને ભક્તોમાં નારાજગી ફેલાતા ટેમ્પલ કમિટીએ હાલ પૂરતો ભાવ વધારો મોકૂફ રાખ્યો છે. સાથે જ 15 તારીખે સેવક આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે.
ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનોના કારણે વધશે ગરમી. 12 તારીખ સુધીમાં ગરમીનો પારો ઊંચકાશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ગરમી પડશે. વડોદરા, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓમાં આકરી ગરમી પડશે. 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે ગરમીનો પારો. હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે. લગભગ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનોના કારણે તો હવે 12મી તારીખ સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, ખેડા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે. તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. તો 15મી આસપાસ રાજ્યમાં થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે. 15મી થી 23 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. રાજ્યના કેટલાક ભાગમાં 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે. 18મી થી 23 મેમાં અનેક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી છે. ખાસ કરીને 22 અને 23 મેમાં અનેક ભાગોમાં પડશે અણધાર્યો વરસાદ. 15 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. ત્યારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા રહેશે. સખ્ત પવનનું જોર રહેશે. પવનની ગતિ ક્યાંક 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે અને તારીખ 18 થી 23માં ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને 22-23 વચ્ચે અણધાર્યો વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહે. આ વર્ષે વાવાઝોડા બનવાની શક્યતા. 11 મે થી બંગાળ ઉપસાગરમાં થશે હલચલ. 23 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે. મેના અંતમાં અરબ સાગરમાં પણ થશે હલચલ. મેના અંતથી જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બનશે. આ વખતે વાવાઝોડા બનવાની શક્યતા રહે છે અને તારીખ 11-12 થી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને તારીખ ધીરે ધીરે 15 થી લગભગ 23 તારીખ સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે સક્રિય રહે છે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સાથે લગભગ 300 થી 400 mm વરસાદ થવાની શક્યતા રહે છે. મે બાદ અરબ સાગર પણ સક્રિય થશે અને મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે છે. તો ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલની આગાહી. 15 જૂન આસપાસ થશે વરસાદ. આ વખતે ગુજરાતમાં સારું રહેશે ચોમાસું. સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પડશે. 15મી જૂન આસપાસ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે. આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગોમાં ઘણા ભાગમાં નોર્મલથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના વગેરે ભાગોમાં. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. બપોરે રસ્તાઓ બન્યા છે સુમસામ. શેરડીના રસ અને છાશની માંગમાં વધારો થયો છે. ગરમીનો પારો ચડતા લોકો પરેશાન છે. કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમનું વેચાણ વધ્યું છે. હીટવેવ વચ્ચે અમદાવાદવાસીઓ ઠંડકની શોધમાં જોવા મળ્યા. સવારથી જ તાપમાનમાં વધારો નોંધાતા કાળઝાળ ગરમીમાં અમદાવાદવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે. એવામાં ભર બપોરે લોકો છે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આપ શેરડીના રસ પીતા લોકોને જોઈ રહ્યા છો. ખાસ કરીને અહીં મોટી સંખ્યાની અંદર લોકો છે જ્યારે રસ પીવા આવતા હોય તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ શું નામ છે તમારું ને ક્યાંના રહેવાસી છો? हाँ मैडम बोलिए. वो इधर गर्मी बहुत है. राजस्थान से थोड़ा कम है, फिर भी राजस्थान में ज़्यादा है गर्मी, फिर भी कम है. ठीक है. अच्छा, मतलब गर्मी की वजह से आप स्पेशल यहाँ पे आए? हाँ, गर्मी की वजह से थोड़ा जूस पीने के लिए आए हैं. गर्मी तो है, उसका तो कुछ कर नहीं सकते, ज़्यादा है, बहुत ज़्यादा. अभी चल के आए तो इतनी ज़्यादा लग रही है कि चलना मुश्किल हो रहा है. क्या मतलब किस तरीके से बचाव किस तरीके से आपने करते तो वही है कि ज़्यादा धूप में ना निकलो, वही है. ના સમયે સૌથી વધારે લોકો છે આમ બહાર નીકળતા હોય છે પરિવાર સાથે, પરંતુ બપોરનો આકરો તાપ છે તે સહન નથી થઈ શકતો. જે લોકોએ મહામુસીબતે બહાર નીકળવું પડી રહ્યું છે કે તો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ઠંડા પીણાનો સહારા સાથે ખાસ કરીને અમદાવાદની જે ગરમી છે તેમાં લોકો સહારો લેતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ડિલિવરી બોય હોય કે કામ કરતા વર્કર્સ હોય તો તે લોકો ખાસ કરીને આ અમદાવાદની ગરમીમાં ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
અમદાવાદમાં ગરમીનો પારો સતત વધતા લોકો હવે ઠંડક મેળવવા માટે સ્નો પાર્ક તરફ વળ્યા છે. શહેરમાં બહાર 40 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે લોકો અંદર બરફની ઠંડીનો આનંદ માણી રહ્યા છે. ખાસ કરીને સન્ડે ફન બને તે માટે સ્નો પાર્ક અમદાવાદીઓનું નવું હોટસ્પોટ બન્યું છે, જ્યાં યુવાનોમાં સ્નો એડવેન્ચરનો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો -10 ડિગ્રી જેવી ઠંડા માહોલમાં બરફ સાથે મસ્તી કરતા ગરમીથી રાહત મેળવી રહ્યા છે. અમદાવાદના સ્વિટ્ઝરલેન્ડમાં, જી હા, અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલા ફન બ્લાસ્ટમાં સ્નો પાર્કમાં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો છે, મજા કરતા જોવા મળી રહ્યા છે. રવિવારનો દિવસ છે અને આજે સૌથી વધારે ધસારો જોવા મળી રહ્યો છે. એક તરફ અમદાવાદની ગરમી છે 40 થી 45 ડિગ્રી જેટલી જોવા મળી રહી છે અને બીજી તરફ અહીં અમદાવાદીઓ છે તેઓ સ્નો પાર્કમાં મજા માણતા જોવા મળી રહ્યા છે. લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કેવો રહ્યો આજનો દિવસ? ખૂબ મજા આવી ગઈ. આજનો દિવસ ફૂલ એન્જોય થઈ ગયો. આજે અહીંયા બહુ મજા આવે છે. બરફથી બહુ રમ્યા, બધા ફેમિલી સાથે બહુ મજા आई છે. हमें पूरी फैमिली के साथ आए और बहुत अच्छा लग रहा है. अच्छी से एंजॉय किया है. बाहर तो बहुत धूप है, उसके तरीके से अंदर बहुत अच्छा लगता है. बहुत ठंडा है. બિલકુલ, તો જાણે કે અમદાવાદમાં સ્વિટ્ઝરલેન્ડમાં આવ્યા હોય તેવો અનુભવ છે. અહીંયા લોકો કરી રહ્યા છે, સ્લાઇડિંગ કરી રહ્યા છે અને મોજ મજા કરતા જોવા મળી રહ્યા છે. આખિર કેમ ના હોય, અમદાવાદમાં જે પ્રકારની ગરમી છે તેને કારણે લોકો કંટાળી ગયા છે અને સ્નો પાર્ક એવી જગ્યા છે કે અહીં મજા કરતા જોવા મળી રહેલા લોકો છે, ખાસ કરીને બરફમાં એન્જોય કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે અને સાથે જ આજનો રવિવાર છે તેને મનાવી રહ્યા છે. ગરમીના દિવસોની અંદર પારો દિવસે દિવસે વધી રહ્યો છે, પરંતુ અમદાવાદીઓ છે તેનો ઓપ્શન છે તે શોધી કાઢ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમારની સિટી ગુજરાતી, અમદાવાદ. રાજકોટના માધાપર ચોકડી નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. રૂપિયાની લેતી દેતી મામલે રામદેવ ડાંગર અને દિવ્યરાજ સિંહ સરવૈયા વચ્ચે બબાલ સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર દિવ્યરાજ સિંહ સરવૈયાએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે રામદેવ ડાંગરે દિવ્યરાજસિંહ સામે રિવોલ્વર તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તપાસમાં દિવ્યરાજસિંહ પાસે પરવાનાવાળું હથિયાર અને રામદેવ ડાંગર પાસે ગેરકાયદેસર હથિયાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા બંને સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફાયરિંગ કરનાર દિવ્યરાજસિંહ સરવૈયા તેમજ સામે રામદેવભાઈ ડાંગર બંને સામે હથિયારમાં દિવ્યરાજસિંહે 2 રાઉન્ડ ફાયર કરેલા, જેમાં કોઈ જાનહાની નહીં થઈ, કોઈને વાગેલ નથી. તેમજ રામદેવ ડાંગરે પણ હથિયાર કાઢેલ પરંતુ ફાયરિંગ કરેલ નહીં. આ બાબતે બંને રાજકોટ શહેરમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે. મહેસાણાની શ્રીમતી એજે સાવલા હોમિયોપેથિક મેડિકલ કોલેજના નિવૃત્ત કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી પોતાની ગ્રેજ્યુટીની રકમ માટે લડત આપી રહ્યા છે. ક્લાસ 1ના ડોક્ટરોથી લઈને ક્લાસ 4ના પટ્ટાવાળા સુધીના કર્મચારીઓ કલેક્ટર અને શ્રમ આયુક્તની કચેરીઓના ધક્કા ખાઈને થાક્યા છે. મોંઘવારીના જમાનામાં માત્ર 2500 રૂપિયાના લઘુત્તમ પેન્શનમાં ઘર ચલાવવું કે વૃદ્ધાવસ્થાની દવા કરવી, આ પ્રશ્ન વય નિવૃત્ત કર્મચારીઓને સતાવી રહ્યો છે. આ આખો મામલો સરકાર અને સંસ્થા વચ્ચેના કચરામાં અટવાયો છે. કોલેજ પ્રશાસનનું કહેવું છે કે 1986થી કર્મચારીઓ સરકારની સીધી પગાર યોજના હેઠળ હતા, તેથી ગ્રેજ્યુટીની જવાબદારી સરકારની છે. આ મામલે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે. હાલમાં 30 પૈકી 8 કર્મચારીઓએ શ્રમ આયુક્તમાં કેસ દાખલ કર્યો છે. માત્ર 2 તબીબો જ કાયદાકીય લડત આપીને પોતાના નાણાં મેળવી શક્યા છે, જ્યારે બાકીના કર્મચારીઓ કચેરીને ધક્કા ખાવા મજબૂર બન્યા છે. 2016 પછી મારી સાથે બીજા કર્મચારીઓ આગળના રિટાયર થઈ ગયા, તો કોઈને પણ ગ્રેજ્યુએટી કે રજાઓનો પગાર કે કોઈ પણ અપગ્રેડેશન બઢતી કે કશું નહીં. આજે 7મા પગાર પંચનું એરિયસ અમારું 6ઠ્ઠાના હાથનું 28,000 છે. હજુ આ 10 વર્ષ હજુ સુધી નહીં આપી સંસ્થાએ. સદર કર્મચારીઓની નિમણૂક અને વખતો વખતના સ્પે સ્કેલ સરકારશ્રીએ કરેલા હોવાથી સરકારશ્રીએ જ એમની ગ્રેજ્યુટી તથા અન્ય લાભો આપવા મળે એવું સંસ્થાનું સ્પષ્ટ માનવું છે. સદર કર્મચારીઓની ગ્રેજ્યુટી માટે હાઈકોર્ટ માનનીય હાઈકોર્ટ જે ડિસિઝન આપશે એ પ્રમાણે સંસ્થા વધશે એવું સંસ્થાનું માનવું છે. ઉનાળુ વેકેશન શરૂ થતાં જ ગુજરાતનું વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાસણગીર ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એશિયાઈ સિંહોનું ઘર ગણાતું ગીર જંગલ દેશ વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલ હજારોની સંખ્યામાં લોકો અહીં આવીને ડાલામથ્થા સિંહોને નજીકથી નિહાળી રોમાંચ અને આનંદ અનુભવી રહ્યા છે. પ્રવાસીઓ એક સાથે 10 થી 15 જેટલા સિંહોને નિહાળવાનો નજીકથી
લાહવો માણ્યો હતો. તેમજ દીપડા, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. અહીં સફારી દરમિયાન ડ્રાઈવર સાથે ગાઈડની સુવિધા પણ આપવામાં આવે છે, જે ગીર વિશે વિસ્તૃત માહિતી આપે છે અને પ્રવાસીઓને શિક્ષણસભર અનુભવ પણ મળે છે. हमने 19 शेर देखे, उसमें एक बब्बर शेर भी था, एक लाइव लाइनेस हमारे बाजू में से गई है और हम यहाँ पे आज जो हमारे गुजरात के फॉरेस्ट मिनिस्टर है उनसे भी मिले. गवर्नमेंट ने बहुत अच्छा प्रोटोकॉल यहाँ पे मेंटेन किया है. મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. ઇવન મારી આખી ફેમિલીનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો, બિકોઝ મારી આ સેકન્ડ જર્ની છે, ટ્રીપ છે સાસણની. મને અહીંયા એટલા બધા લાયન્સ અને કપ સાથે આખી ફેમિલી જોવા મળી છે. સો મારી આખી ફેમિલી જે છે એમાં બધા વી આર સો हैप्पी અને वॉज ग्रेट एक्सपीरियंस. हमने 4-5 लायंस देखे. वैसे तो लायंस काफ़ी है गिर में, 800-900 लायंस है, पर हमने फिलहाल 4 ही देखे और सनसेट के टाइम देखा. बहुत मज़ा आया हमको. લગભગ અમે 12 સિંહ અને બચ્ચા સાથે જોયા, એક લેપર્ડ જોયો અને ઘણી સરસ સફારી રહી અને ખૂબ આનંદ આવ્યો. એ સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. ને રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછ્યા અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે. એટલે આટલી સરસ રૂટ મેન્ટેન કરવા માટે હું વન અધિકારીઓનો પણ અભિનંદન આપું છું. પંચમહાલમાં ગોધરા અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે સર્જાયેલા ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વાવડી ખુર્દ ગામ નજીક આવેલી હોટલ ચામુંડા સામે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે 3 યુવાનોના કરુણ મોત થયા હતા. સીસીટીવી ફૂટેજમાં કાર ચાલક પૂર ઝડપે કાર ચલાવી 2 બાઇક પર સવાર 3 યુવાનોને અડફેટે લેતો જોવા મળે છે. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ગોધરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ગોધરા પોલીસ જે રીતે તપાસ કરી રહી હતી, સીસીટીવી પણ સ્પષ્ટ જોવા મળ્યા છે. ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના જે મોત થયા, ઝડપથી કાર આવી રહી હતી, આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. બેફામ કારે રોડ પર ઉભેલા 3ને ટક્કર મારતા પોલીસ તપાસમાં સીસીટીવી જે છે તે મહત્વના પુરાવા સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. સાંજે તેઓ જામનગર આવી પહોંચશે, જેને લઈને જામનગર શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી જે રોડ પરથી પસાર થવાના છે તે રોડના કમર્શિયલ કોમ્પ્લેક્સમાં એસપીજી, સ્થાનિક પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સુરક્ષાને લઈને તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. ભારત પાકિસ્તાન સરહદ પાસે આવેલ સુઈગામ તાલુકાના નેસડા ગામમાં ભર ઉનાળે પાણીની પારાયણ શરૂ થઈ છે. છેલ્લા 20 દિવસથી ગ્રામજનો પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. ગામના લોકો 1 થી 2 કિલોમીટર દૂર જઈને પીવાનું પાણી ભરવા મજબૂર છે. અહીં નળ તો શું, તંત્રના ટેન્કરના પણ દર્શન થયા નથી તેવો આક્ષેપ ગામના લોકો કરાવી રહ્યા છે. ગ્રામજનોના ગંભીર આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. અમુક ચોક્કસ વિસ્તારોમાં પાણી પહોંચાડાય છે, જ્યારે બાકીના ગ્રામજનોને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા છે. ટેન્કરોથી પાણી પૂરો પાડવાનો સરકારી કોન્ટ્રાક્ટ હોવા છતાં કોન્ટ્રાક્ટરની મનસ્વી નીતિને કારણે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તાલુકાના નેસડા ગામની અંદર 17 દિવસથી પાણી આવતું નથી. ડેપ્યુટી એન્જિનિયરશ્રીને ફોન કરો તો ફોન ઉપાડતા નથી. કોન્ટ્રાક્ટર શ્રી નવીનભાઈ ખોટા બહાના બતાવે છે. એક વખત એવું કે કનેક્શન કાપવાના છે, કનેક્શનવાળાના ઉપર કેસ કરવાના છે. બીજી વખત ફોન કરો તો કે મોટર બળી ગઈ છે, મોટર બદલાવાની છે, એટલે અતાબતા આપે છે. પાણી ન મળતા સ્થિતિ એટલી હદે વણસી છે કે ગામમાં કોઈનું અવસાન થયું હોય અને મરણ પ્રસંગ જેવી ગંભીર ઘડીમાં લોકો 500 થી 700 રૂપિયા ખર્ચીને ખાનગી ટેન્કરો મંગાવવા મજબૂર છે. તંત્ર આંખ આડા કાન કરતા સામાન્ય માણસના ખિસ્સા પર ખાનગી પાણીના ટેન્કરનો આર્થિક બોજ વધી રહ્યો છે. માત્ર માણસો જ નહીં પરંતુ અબોલ પશુઓની હાલત પણ અત્યંત દયનીય બની છે. ગામમાં પશુઓ માટે બનાવેલા હવાડા પણ ખાલીખમ ભાસી રહ્યા છે, જેને પગલે પશુપાલકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગ્રામજનોએ પીવાના શુદ્ધ પાણીની માંગ કરી છે. જો વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નેસડા ગામની અંદર 25 દિવસથી પાણી સોંટોય આવતું નથી. પાણી માટે વલખો મારવા પડે છે. ખેતરોમાં ક્યાંય છે બોર, ત્યાં જવું પડે છે. લગભગ 2-3 કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે છે.
અસહ્ય ગરમી વચ્ચે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલો હીટસ્ટ્રોક વોર્ડ તાળાબંધ હાલતમાં જોવા મળ્યો હતો અને મેડિકલ સ્ટાફ પણ ગેરહાજર હતો. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી હતી, જેના કારણે સમગ્ર વ્યવસ્થાપન પર સવાલો ઊભા થયા છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી હીટવેવની આગાહી જે છે તે કરવામાં આવી છે અને તેની સીધી અસર જે છે તે વડોદરામાં વર્તાઈ રહી છે. ગઈકાલની વાત કરીએ તો સિઝનનો સૌથી હોટેસ્ટ ડે છે તે વડોદરા શહેરમાં હતો. એના કારણે લોકો પોતાના ઘરની બહાર જે છે તે નહોતા નીકળી શકતા. અસહ્ય ગરમીના કારણે હીટ સ્ટ્રોકની ઘટનાઓ જે છે તે બનતી હોય છે અને સામાન્ય નાગરિકો જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે. એસએસજી હોસ્પિટલ ખાતે અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે હીટ સ્ટ્રોક વોર્ડ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ વોર્ડ જે છે તે શોભાના ગાંઠિયા સમાન છે. અત્યારે આ જે વોર્ડ છે તે બંધ હાલતમાં છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે મેં કીધું પ્રમાણે ગઈકાલે સિઝનનો હોટેસ્ટ ડે હતો વડોદરામાં અને રોજના સરેરાશ 15 થી 20 દર્દીઓ જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે. પરંતુ આજે સરકારી તંત્ર છે, એસએસજી હોસ્પિટલનું તંત્ર જે છે તેનું ઉદાસીન વલણ જે છે તે જોવા મળી રહ્યું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માત્ર દેખાડો કરવા માટે હીટ સ્ટ્રોકનો વોર્ડ જે છે તે અહીંયા તૈયાર રાખવામાં આવ્યો છે. પરંતુ જો કોઈ દર્દી લૂ લાગવાની ફરિયાદ સાથે અહીંયા આવે તો સારવાર ક્યાં કરાવે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે અહીંયા તાળું જે છે તે મારવામાં આવ્યું છે. એટલે ચોક્કસથી જે સરકારી હોસ્પિટલ તંત્ર જે છે ત્યાં લાલિયાવાડી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે. માત્ર ને માત્ર કાગળ પર દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાના દાવા જે છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ મેં તમને આ તાળું બતાવ્યું, એ તાળું જે છે તે પુરવાર કરે છે કે જો તમને લૂ લાગે તો તમારે એસએસજી હોસ્પિટલમાં આવવાની કોઈ જરૂર નથી, કારણ કે જો એસએસજી હોસ્પિટલમાં આવશો તો તમારી તબિયત સુધરવાને બદલે લથડશે, કારણ કે હીટ સ્ટ્રોકનો જે વોર્ડ છે તે અત્યારે બંધ હાલતમાં છે અને અહીંયા તબીબ કે મેડિકલ સ્ટાફ જે છે તે ઉપલબ્ધ નથી. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. કચ્છના લખપતના પાંધરો ફુલરા વચ્ચે દીપડાનો હુમલો જોવા મળ્યો છે. ફુલરા વચ્ચેના દ્રશ્યો આપ જુઓ. રાત્રિના સમયે 2 દીપડા જોવા મળતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. તે દરમિયાન એક દીપડાએ ઘોડા પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘોડો ઇજાગ્રસ્ત થયો હતો. બાદમાં મેડિકલ ટીમ દ્વારા ઘોડાની સારવાર કરવામાં આવી હતી. ઘટના અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી વિસ્તારમાં સતત દીપડાની હાજરી જોવા મળી રહી છે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. હવે દીપડો લોકો પર હુમલો કરે તે પહેલા જ પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.